મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું તમે સારા છો? શું તમે ખુશ છો? આપણે હંમેશા ખુશ રહેવું જોઈએ, આનંદિત રહેવું જોઈએ. ઈશુએ આપણને એ જ શીખવ્યું છે. જો તમે હંમેશા ઈસુ સાથે છો તો તમે હંમેશા ખુશ છો. સમસ્યા સંઘર્ષો આવશે અને જશે, દુનિયામાં છીએ ત્યાં સુધી રહેશે. ઈશ્વરની મહાન કૃપા અને ઈશ્વરની શક્તિથી જ આપણે આ બધા વચ્ચે ખૂબ જ આનંદથી રહી શકીએ છીએ. તે માટે ઈશુની જરૂર છે, તેમના દ્વારા જ તે થશે. તે જ એક છે જે તમને દરેક પરિસ્થિતિમાં ખુશ અને આનંદિત રહેવા સક્ષમ બનાવશે. આપણે છેતરપિંડી કર્યા વગર, ચોરી કર્યા વગર અને પ્રામાણિકપણે ચાલીને પોતાનો આનંદ મેળવવો જોઈએ. કેટલાક લોકો વિશ્વાસ કરે છે કે ચોરી કરીને, છેતરપિંડી કરીને, ભ્રષ્ટાચાર કરીને, લાંચ લઈને ખુશ રહીશું, પરંતુ તે આનંદ ટકશે નહીં. ઈસુ ખ્રિસ્તમાં રહેવું તે જ આપણા જીવનમાં કાયમી આનંદ લાવે છે. આ ચાને જુઓ, આ ચાના છોડ છે, આ એસ્ટેટને જુઓ. આ કેરળ રાજ્યમાં મુન્નાર નામનું એક સ્થળ છે. તે ખૂબ જ સુંદર છે અને લોકો કહે છે કે 100 વર્ષ પહેલા બનેલી આ ચાની પહેલી વાડી છે. આ ખૂબ જ મોટી વાડી એસ્ટેટ છે. આ ચાના પાંદડા તમે જોશો તો તેની ટોચ છે અને તે ટોચને તોડીને તેને પ્રોસેસ થશે અને તેને પ્રોસેસ કરીને પછી જે તેમાંથી ચા તરીકે આપણી પાસે આવે છે અને ઘણી બધી પ્રકારની ચા અહીં બનાવવામાં આવે છે. શું તે જોઈને આશ્ચર્ય થાય છે કે આ કેવી રીતે વાવ્યા છે? પ્રભુએ આ બનાવ્યું છે અને માણસોએ આને પીવા માટે સક્ષમ બનાવી નાખ્યા છે. પરમેશ્વરનું સર્જન તે કેટલું અદ્ભુત છે ને! શું પરમેશ્વરે માણસ માટે આટલી બધી વસ્તુઓને છોડવાની સૃષ્ટિ કરી નથી? માણસ કેવળ તેમની સંભાળ રાખી શકે છે અને તેમનું રક્ષણ કરી શકે છે અને તેમનો આનંદ માણી શકે છે. તે આના જેવી નવી વસ્તુને બનાવી શકતો નથી. પરમેશ્વર જ તે સર્જન કરનાર છે. આજે એ જ પ્રભુએ તમારા માટે શું વચન રાખ્યું છે જાણો છો? ગીતશાસ્ત્ર 46 તેની 7મી કલમ જુઓ. આપણી સાથે સૈન્યોના અધિકાર યહોવા છે. આપણો આશ્રય યાકોબના દેવ આપણી રક્ષા કરે છે. આપણા પ્રભુનું એક નામ છે સૈન્યોના યહોવા, એટલે કે આર્મી, એક મોટી સેના. યજમાનનો અર્થ સૈન્ય છે. તેમની પાસે એક મહાન સૈન્ય છે. શું પ્રભુ પાસે પોતાની સેના છે? હા, ખરેખર તેમની પાસે લાખો દૂતો છે. તેમની પાસે કરોડો દૂતો છે. માઇકલ દૂત છે, તેના હાથમાં તલવાર છે. તે લડાઈ લડનાર એક દૂત છે. ગેબ્રિયલ નામનો દૂત છે, તે પરમેશ્વરનો સંદેશો લાવે છે. પ્રભુ પાસે યુદ્ધ માટે દૂતોની સેના સંગ્રહિત છે. પરમેશ્વરને સેનાની જરૂર કેમ પડશે? તે તેમના માટે નથી. તેમની પાસે આ સેના આપણા માટે છે, એટલે કે માણસો માટે તેમણે બનાવી છે. શું તમે વિચારો છો કે જરૂર શું પડશે? આપણા પાસે શત્રુ છે ને, શૈતાન. તે ગુપ્ત સ્થળોએ કામ કરે છે, આપણે આંખોથી જોઈ શકતા નથી. તે દુનિયાની બધી દુષ્ટતા પાછળનું એક કારણ છે. જ્યારે કોઈ પરમેશ્વરને પ્રેમ કરવાનું, પાલન કરવાનું શરૂ કરશે ત્યારે તે ગુસ્સે થાય છે, ઈર્ષ્યાળુ બને છે, નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે. તેની પાસે પણ એક સેના છે. બાઇબલ કહે છે કે દુષ્ટ આત્માની સેના તેની પાસે છે, જે આકાશમંડળમાં કાર્ય કરે છે. શૈતાનની સેનાનું એક નામ આપવામાં આવ્યું છે, તે છે દુષ્ટ આત્માનું જૂથ. તે દુષ્ટ કાર્યો કરતા હોય છે. તે લોકોને ગુલામ બનાવતા હોય છે. તે માણસોને પાપ કરાવશે. તે માણસોની અંદર ભય લાવશે. તે માણસોની અંદર બીમારી લાવશે. તે અકસ્માતો અને મૃત્યુનું કારણ બને છે. દુષ્ટ શૈતાન અને તેની જે સેના છે તે તમામ પ્રકારની દુષ્ટતાની પાછળ છે. પરંતુ પરમેશ્વર પાસે, પરમેશ્વરના બાળકોને આ દુષ્ટતાથી બચાવવા તેમની પાસે પોતાની સેના છે. તે જ સેના તે આપણા માટે મોકલે છે અને આપણું રક્ષણ કરે છે. આપણે તેમને જોઈ શકતા નથી, પણ તે આપણી સાથે છે. તે આપણું રક્ષણ કરતા હોય છે. તેમણે આપણા બહાર જવામાં, અંદર આવવા માટે પોતાના દૂત મૂક્યા છે. તેમણે કહ્યું છે, મારા દૂતો તમારી આસપાસ છાવણી કરીને રક્ષણ કરશે. આજે તમે વિચાર્યું હશે કે એક મોટી પરિસ્થિતિ, એક મોટો ભય આવ્યો હતો, પરંતુ મને ખબર નથી કે હું તેમાંથી કેવી રીતે બચીને બહાર નીકળ્યો છું. તેનું કારણ છે પરમેશ્વરે તેમના દૂતો સાથે તમને બચાવ્યા. હું મારા એક મિત્રને ઓળખું છું. એક સમયે તે તેની સેવા પૂર્ણ કર્યા પછી ખૂબ જ મોડો થઈ ગયો હતો. લગભગ રાતના 3 વાગી ગયા હતા. તેને ભૂખ લાગી હોવાથી તે કંઈક ખાવા માટે એક હોટલની અંદર ગયો અને ત્યાં જઈને બેસી ગયો. 2-3 જણા ત્યાં હતા. ત્યાં અચાનક તે જમતો હતો ત્યારે તેને એવું લાગ્યું કે કોઈ તેની ગરદન પકડીને તેને બહાર ધકેલી દીધું. તેણે પાછળ ફરીને જોયું કે તે રસ્તા પર સૂતો હતો અને તે હોટલ નીચે પડી ગઈ. એક મોટી ઇમારત તે તૂટી ગઈ અને નીચે પડી ગઈ. તેને કંઈ ખબર ન પડી. તે તો પોતાનું ભોજન કરતો હતો.
જ્યારે તેણે આસપાસ જોયું કે તેને કોણે બહાર ધકેલી દીધો ત્યારે કોઈ ન હતું. ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે પરમેશ્વરે તેના દૂતને મોકલીને તેને બચાવ્યો છે. આવા ઘણા બધા જોખમોથી આપણને બચાવવા માટે દૂતો બનાવવામાં આવ્યા છે, ઠીક છે? તેથી કહો કે હે પ્રભુ, મારા માટે દૂતો નિયુક્ત કર્યા છે, તે બદલ પરમેશ્વર તમારી સ્તુતિ થાવ. હે પ્રભુ, મારું રક્ષણ કરવા માટે દૂતો નિયુક્ત કર્યા છે, તે બદલ સ્તુતિ થાવ. તમે વિશ્વાસ કરો, તમારા બાળકો શાળાએ જાય છે ત્યારે દૂતો તેમની સાથે જાય છે. પરમેશ્વરનો આભાર કે તેમણે દૂતોને તમારી સાથે રાખવા માટે રાખ્યા છે, જેથી તમે જ્યાં પણ જાઓ પરમેશ્વર તેમના રક્ષણ હેઠળ તમને રાખશે. હે પ્રભુ, તમે સેનાઓના યહોવા છો. તમે તે સેનાને મારું રક્ષણ કરવા માટે રાખ્યા છે. તમારા પ્રેમ માટે આભાર કે જેનાથી તમે તમારા દૂતોને દરરોજ મારું રક્ષણ કરવા માર્ગદર્શન માટે રાખો છો. જે લોકો આવી રીતે વિશ્વાસ કરે છે તે બાળકોનું તમે રક્ષણ કરો, માર્ગદર્શન આપો. આજે પણ તેમનું રક્ષણ કરીને તમે માર્ગદર્શન આપો. ઈસુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.